રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું છે કે ઉમેદવારી ચકાસણીની રાત્રે કોંગ્રેસના 4 ઉમેદવારોને ધાકધમકી આપવામાં આવી હતી, જેના કારણે પ્રદેશ કક્ષાથી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાની સૂચના આપવામાં આવી હતી। તેમણે વધુમાં કહ્યું કે ઉમેદવારોને તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને ઓબીસી અને એસસી અનામત બેઠકો પર સામે ઉમેદવારો ન આવે તે માટે દબાણ કરાયું હતું। સાથે જ તેમના તમામ ઉમેદવારોને સગા સંબંધીઓ મારફતે ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરાયા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। રાજદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ ચેતવણી આપતા તેમણે કહ્યું છે કે જો તેમના ઉમેદવારોને કોઈ રીતે ટચ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો શહેર કોંગ્રેસ તેનો કડક અને વળતો જવાબ આપશે। ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન મહાનગરપાલિકામાં વર્ષોથી ચાલી રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકોને પણ ખ્યાલ આવી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીને લોકો મત નથી આપવાના અને જાકારો આપવાનો છે। આ વાતનો ખ્યાલ ભારતીય જનતા પાર્ટીને આવી ગયો છે, કારણ કે અનેક વાતો એવી રાજકોટ શહેરની અંદર થઈ છે। ટીઆરપી ગેમ ઝોનથી લઈને અનેક ઘટનાઓ એવી બની છે કે જેની અંદર ભ્રષ્ટાચાર છે એ ચોથી જાગીરે અને વિરોધ પક્ષ તરીકે અમે ઉજાગર કર્યો છે। ક્યાંક ને ક્યાંક લોકો સમજી ગયા છે કે આ અંધકારી શાસનની અંદર અજવાળું લાવવા માટે વિરોધ પક્ષના હાથમાં સત્તા દેવી અત્યંત